श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपराम पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत परमात्मने नमः। માનસમાં નામ વંદના આપણે કાલે પૂરું થયું. હવે શરૂ થાય છે નામ જપનો મહિમા. નવું પ્રકરણ શરૂ થાય છે. નામ અને નામીમાં એટલે કે ભગવાન નામ અને ભગવાનમાં અભેદ છે. તેથી બંનેના સ્મરણનું મહાત્મ્ય એક જ છે. ભગવાન નામ ત્રણ રીતે લેવામાં આવે છે. એક તો કે મનથી નામનું સ્મરણ થાય છે, જેનું વર્ણન ભગવાને યો મામ સ્મૃતિ નિત્યશઃ ગીતામાં 8મા અધ્યાયના 14મા શ્લોકથી કહ્યું છે. બીજું વાણીથી નામ જપ થાય છે, જેને ભગવાને યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી 10મા અધ્યાયના 25મા શ્લોકમાં પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. પછી કંઠથી જોરથી ઉચ્ચારણ કરીને કીર્તન કરવામાં આવે છે, જેનું વર્ણન ભગવાને કીર્તયંત ગીતાના 9મા અધ્યાયના 14મા શ્લોકમાં કહ્યું છે. ગીતામાં ભગવાને ઓમ તત અને સત એ ત્રણ પરમાત્માના નામ બતાવ્યા છે. ઓમ તદ્દિતિ નિર્દેશો બ્રહ્મણ સ્ત્રી વિદ્ય સ્મૃત. પ્રણવ ઓમકારને ભગવાને પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. પ્રણવ સર્વ વેદેશુ. ભગવાન કહે છે કે જે મનુષ્ય ઓમ આ એક અક્ષર પ્રણવનું ઉચ્ચારણ કરીને અને મારું સ્મરણ કરીને શરીર છોડીને જાય છે, તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આવું ગીતામાં ભગવાને કીધેલું છે. અને ગીતામાં તો આપણે શંકા કરવાનું સ્થાન જ નથી, કેમ કે ભગવાનના શ્રીમુખેથી ભગવાનની વેદોમય વાણી છે. એમાં તો આપણે મારી તમારી વાત હોય તો એમ કહીએ હાલો ભાઈ કંઈક શંકા થાય, શંકા કુશંકા થાય. પણ આમાં તો આની માથે આપણે તો હિન્દુ છીએ, આપણો તો ધર્મ છે, આપણે તેને ઈષ્ટદેવ માનીએ છીએ અને છે આપણા ઈષ્ટદેવ, બરોબર. પણ જેનો ધર્મ નથી, જેને ક્યારેય એનો અંગીકાર જ નથી, એને ક્યારેય અપનાવ્યો જ નથી જે ધર્મને, એ નાસાવાળાએ ગીતાના શ્લોકોમાંથી અધ્યયન કર્યું. એક રૂમની અંદર પેક રૂમની અંદર ગીતાના શ્લોકોમાંથી અધ્યયન કરીને એનો ઉચ્ચાર કર્યો સંસ્કૃતમાં, તો એનાથી એક ધ્વનિ ઉત્પન્ન થાય અને એક શક્તિ ઉત્પન્ન થાય છે, ઉર્જાનો પુંજ. આપણને એ નથી ખબર. બાકી વૈજ્ઞાનિકો કોઈ સાનામના નથી બેઠેલા, બહુ આપણા ગ્રંથોમાંથી અધ્યયન કરેલું છે. અર્જુનને પણ ભગવાનના વિરાટ સ્વરૂપની સ્તુતિ કરતા નામનો મહિમા કહ્યો, જેમ કે હે પ્રભુ, કેટલાય દેવતા ભયભીત થઈ હાથ જોડીને આપના નામ વગેરેનું કીર્તન કરી રહ્યા છે. હે અંતર્યામી ભગવાન, આપના નામ વગેરેનું કીર્તન કરવાથી આ સઘળું જગત હર્ષ પામી રહ્યું છે અને અનુરાગ પ્રેમને પ્રાપ્ત થઈ રહ્યું છે. આનું પ્રમાણ તમારે જોવું હોય નામ કીર્તનનું, ખાલી તમને એક સિમ્પલ ખાલી એક્ઝામ્પલ આપું કે કોઈ પણ માણસ ગમે એવો ટેન્શનમાં હોય, અસંખ્ય ટેન્શન કેમ ન હોય જીવનનું એની માથે, કદાચ ગમે એવો મારો હોય ને તો એ નામ કીર્તનમાં બેસી ગયો હોય તો કાંઈ રોવા મળે અને કાંઈ શાંતિ થઈ જાય. આ બે માં એક થાય, ખાલી તો થાય જ તે આ નામનો પ્રભાવ. કોઈ પણ માણસ, હું એમ ગામમાં કોઈ વ્યક્તિ હોય ને લેતો આવું, અહીં 10 મિનિટ નામ કીર્તન કરીએ, 10 મિનિટમાં કાંઈ રોઈ નાખે, એકવાર હળવો થઈ જાય અને કાંઈ ઘડીક વાર નામ કીર્તન કરે ને ત્યાં ફ્રેશ થઈ જાય માઇન્ડ. આ નામનું પાવર હું ખાલી તમને સામાન્ય કહું. મારી જે ગતિ ને મારી જે હું જે સમજો ત્યાં સુધી ખાલી વાત કરું, બાકી મહાપુરુષોએ આનું વર્ણન તો બહુ મોટું કરેલું છે. આપના નામ વગેરેના કીર્તનથી ભયભીત થઈ રાક્ષસ લોકો 10 દિશાઓમાં ભાગતા જઈ રહ્યા છે અને સઘળા સિદ્ધગણ આપને નમસ્કાર કરી રહ્યા છે. આ બધું થવું યોગ્ય જ છે? તો બતાવે છે જ્ઞાનતવ્ય. સુષુપ્તિ ગાઢ નિંદ્રા ના સમયે સઘળી ઇન્દ્રિયો મનમાં અને મન બુદ્ધિમાં, બુદ્ધિ તો કે અહમમાં અને અહમ તો કે અવિદ્યામાં લીન થઈ જાય છે. એટલે કે સુષુપ્તિ અવસ્થામાં અહમનું ભાન નથી હોતું. હું શું એવું ભાન નથી હોતું ને સુષુપ્તિમાં, ગાઢ નિંદ્રામાં નથી હોતું. સુઈ ગયા એટલે મરી ગયા. ગાઢ નિંદ્રાથી જાગવાથી સૌથી પહેલા અહમ ભાવનું જ્ઞાન થાય છે. હું શું એવું જ્ઞાન થાય છે જાગી એટલે, એને જ અહમ કહેવાય ને. પછી દેશકાળ અવસ્થા વગેરેનું ભાન થાય છે. પરંતુ ગાઢ નિંદ્રામાં સૂતેલી વ્યક્તિને નામથી કોઈ અવાજ દેશે તો તે જાગી જાય છે.
એટલે કે અવિદ્યામાં લીન થયેલી ગાઢ નિંદ્રામાં સૂતેલી વ્યક્તિ સુધી શબ્દ પહોંચી જાય છે. મતલબ છે કે શબ્દમાં અચિંતની શક્તિ છે. આ તો પ્રમાણ સાબિત થયું. તમે ગાઢ નિંદ્રામાં હુઈ ગયા ને મરી ગયા બરોબર થાય. તમારી બાજુમાં કોકને ગમે એવું કરવું હોય ને તો કરી નાખે, તમને ખબર ગાઢ નિંદ્રામાં ગયા પછી તો મરી ગયા બરોબર થઈ ગયું ને. તો તમે એવી સ્થિતિમાં વૈયા ગયેલો છો ગાઢ નિંદ્રા એમાંય તમને કોઈ કીધું ભાઈ રસાભાઈ કોણ, તો રસાભાઈ બે કળીને બેઠા થાય કે ન થતા? ન્યા સુધી શબ્દોની તાકાત છે, ન્યા સુધી જે બધું લીન થઈ ગયેલું છે ન્યાય શબ્દને પોગાડી દીધો. તો એ એક ખાલી તમારા નામમાં એટલી બધી શક્તિ શબ્દ દ્વારા મોકલવામાં આવી છે, તો ભગવાન નામ છે એમાં શક્તિ નહીં હોય? અનાયાસે ભાવે કભાવે રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરો તો એ તમને હું નથી ભાઈ ફળદાતા થવાની? અને કાલ કીધું છે ને તું રામ સુખદાસજી મહારાજે વર્ણન કર્યું, તુલસીદાસજીએ આગળ વર્ણન કર્યું કે ભાઈ હું ખોટું બોલું તો મારી જીભ ગળીને હેઠી પડી જાય. આનો સાક્ષી મહાદેવ છે એ કે. જેથી તે અવિદ્યાને ભેદીને અહમ સુધી પહોંચી જાય છે. જેમ અનાદિકાળથી અવિદ્યામાં પડેલી બેહોશ વ્યક્તિની જેમ સંસારમાં મોહિત થયેલા મનુષ્યને ગુરુમુખથી સાંભળવાથી પોતાના સ્વરૂપનો બોધ થઈ જાય છે. આજનું તમને એક ઉદાહરણ આપું. હવે કાંઈ આપણે રાથળી મહાપુરુષ છે શરણાનંદ સરસ્વતી, જ્યારે છે ને રાથળીમાં સ્કૂલની પાસે આશ્રમ છે, ત્યાં અમે ગયા હતા, સમય મળ્યો અડધી કલાક. તો એ ખુદે વાત કરીને મેં અહીં ઘણી વાર વાત કરેલી કે ભાઈ અનંત જન્મોના પુણ્યનો ઉદય થાય અને છો હશે ત્યારે તમે અહીં બેઠા હશો. આ હું તમને ચેલેન્જ સાથે કહી શકું. નહીતર આ 1500ની વસ્તીનું ગામ છે, એમાંથી ભાઈ 5, 10 ને 15 જણાને જ આનો રસ, બીજા બધા નીંદરમાં છે. પણ નહીં, કેમ કે પૂર્વનું બેલેન્સ તે નહીં, અને આજકાલ એને સમજણ આવી નથી ને કરવું નથી. આ સમજણ આવી કે અમને બધી ખબર છે એવી સમજણ આવી, પણ હું કોણ છું, મારી હું ખોજ કરવાની છે, હું કામ અહીંયા આવ્યો છું, એવું ક્યારે એને પાછું વળી જોયું નથી. અને તમે જે અહીંયા આવ્યો એ પૂર્વનું કાંઈક પડ્યું છે, ભલે કોઈ અંશે પડ્યું છે, ત્યારે જ અહીં બેસી શકાય, નતર બેસી નથી શકાતું. એને મને આમ જ વાત કરી હતી. અમે ત્યાં બેઠા તો સ્વાભાવિક મારો પ્રશ્ન એવો હતો કે ભાઈ કે પધારો, બેઠા અમે વાતચીત કરી, પછી મને કે બોલો. બસ કંઈક જીવનનું કલ્યાણ થયું, બે વાત મહાપુરુષો પાસે તો શું હોય. તો એને મને પહેલો જ આ પ્રશ્ન કર્યો કે કાંઈક પડ્યું છે તો જ આ ઉંમરમાં તમે અહીં સુધી આવો, નહીતર અહીંયા એ કે અત્યાર સુધીની 12 વર્ષની સર્વિસમાં ભગવત મારા ગુરુદેવને યાદ કર્યા હતા ભગતને કે ભાઈ અહીં ઘણી વાર આવે છે. એ કે 12 વર્ષની સર્વિસમાં 5 થી 6 જણા એવા મળ્યા આ પ્રાંતની અંદર. એને મને એવી વાત કરી, આ એને શ્રીમુખે બોલેલી વાણી, મારી વાણી નહીં. આ પ્રાંતની અંદર એવા 5-6 જણા તમે હોત થઈને કે પોતાના કલ્યાણ માટે અહીં કોઈ પ્રશ્ન લઈને આવ્યો હોય એમ, બાકી બધા કે હવનું દુઃખ લઈને જ આવે. લ્યો હવે 12 વર્ષમાં એને કોઈ માણસો નહીં મળ્યા હોય, પણ પોતાના નિજના કલ્યાણ માટે તો કોકને જ પ્રશ્ન થાય શું કરવું એમ. નગર તો એના જ હોય, સાંસારિક પ્રશ્નો લઈને જાય માણસ. એટલે કે અવિદ્યામાં પડેલા મનુષ્યને પણ શબ્દનું તત્વજ્ઞાન કરાવી દે છે. એવી જ રીતે તત્પરતાથી જે ભગવાન નામનો જપ કરે છે તેને તે નામ સ્વરૂપનો બોધ ભગવાનના દર્શન કરાવી દે છે. ખાલી રામ રામ કરો ને તોય રામ સુધી તમને પોગાડી જશે. આ સાબિતી છે કે ભાઈ મારે ફલાણા ભાઈનું કામ છે, એનું નામ દીધું તો એ જ ઉભો થાય, બીજો 150 જણા વસાડે. તમે બેઠા હોય એમ કીધું કાકા ઉભા થાવ તો તમે જ થાવ, બીજું કોઈ થાય. તો એમ કે તમારા નામ ને તમારું તાદાત્મય છે, બરોબર ને? ભગવાન તાદાત્મય છે, તો ભગવાનના નામ ને ભગવાનનું તાદાત્મય નહીં હોય? રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ, શિવ શિવ કયો કે મહાદેવ મહાદેવ કયો, કોઈ પણ નામ, તો એ નામ ને પરમાત્મા જોડાણેલા છે. એને અનાયાસે આવવું પડે. એને ન આવવું હોય ને તમે હજારો પાપ કર્યા છે, લાખો કરોડો પાપ કર્યા છે ને, તોય તમને નિર્મળ કરીને તમારી સામે પ્રગટ થાય. આ નામમાં શક્તિ છે. અને બાકી જે આ લૌકિક વ્યવહારિક છે ને એ તો બધું તમને પહેલા આપી દે. એની માટે તમને કોઈ પણ લાંબો હાથ નહીં કરવા છે. તત્વજ્ઞ જીવન મુક્ત મહાપુરુષોના મુખથી નીકળેલા જે શબ્દ ઉપદેશ હોય છે તેને કોઈ આદરપૂર્વક સાંભળે છે તો તેના આચરણ ભાવ સુધરી જાય છે અને અજ્ઞાન નાબૂદ થઈ બોધ થઈ જાય છે. પરંતુ જેની વાણીમાં અસત્ય, કટુતા, નકામો બકવાસ, નિંદા, પરસરસા વગેરે દોષો હોય છે તેના શબ્દોની બીજા પર અસર પડતી નથી. ખોટો બકવાસ કરતા હોય ને તેની અસર ન પડે, કેમ કે તેના આચરણોને કારણે શબ્દની શક્તિ કુંઠિત થઈ જાય છે. આચરણ કંઈક હોય, જેવું બોલો એવું જીવો. દુનિયા તમને થોડાક તિરસ્કાર કરશે, ધૂતકાર છે, બધું કરશે,
પણ તમે રોજ અહીંયા તિલક કરી નીકળશો ને તો 5 દી જ કે ભગત થઈ ગયો, 6 દી કોઈ નહીં કે. ખબર છે કે ભાઈ એનું નીચે નિયમ સહી કરીને જ નીકળે, એમાં આપણે શંકા કુશંકા કેવા પણ થતું જ નથી. અને એ 2 જણા તમને ભાળીને બીજા 2 જણા સુધરશે. તમે કોકને ટકોર કરશો કે ભાઈ હું જે કુળમાં જન્મ લેવો મારો ધર્મ છે તિલક કરવું, તમે કરશો તો બીજા 2 જણા કરશે. કરતા થાય ને તો થાય. કેમ કે તેના આચરણોને શબ્દને કારણે શક્તિ કુંઠિત થઈ જાય છે. એવી જ રીતે સ્વયં વક્તામાં પણ ભ્રમ, પ્રમાદ, લિપ્સા અને કર્ણપાટવ એ 4 દોષ હોય છે. ભ્રમ તો સમજાણો, પ્રમાદ સમજાણો, લિપ્સા અને કર્ણપાટવ હા હા બરોબર. લિપ્સા હા હા પુરુષ વાણીમાં છે ને બહુ પ્રમાણ ન થઈ શકે, નહીં ન થઈ શકે. અને અપુરુષ છે ને આત્મા માટે જ પ્રમાણ થાય. બીજું આમાં 4 દોષો કીધા, બરાબર. આત્મા થઈ ગયા હોય ને તો આમાં 4 દોષ હોય. હા આ 4 દોષ બીજા ટકવાની ઈચ્છા, કર્ણમાં દોષ તો હોય જ ત્યાં. પછી શેલે સુધારો થાય ને. હા છેલ્લે થાય. 4 વસ્તુમાં આવી ગયા. ભ્રમ તો કરાવે છે. ભ્રમ, પ્રમાદ, લિપ્સા અને કર્ણપાટવ. બસ આ 4 હોય જ છે. આમાં પેલા હોય છે એનું આત્મા માટે ભ્રમ માટે પ્રત્યક્ષ પ્રમાણ નો થાય. પ્રમાણ થાય છે અપુરુષ જે વસન છે ને એ પ્રમાણ થાય. આમાં ઈ અપુરુષી છે ને 4 દોષ થી રહી છે. ઓલાનું છે 4 દોષ વાળવામાં આવ્યું. બરોબર. જે વિષયનું વિવેચન કરે છે તેને યોગ્ય રીતે નથી જાણતો, એટલે કે થોડું જાણે છે અને થોડું નથી જાણતો, તો આ છે ભ્રમ. તે ઉપદેશ દેતા સાવધાની નથી રાખતો, બેપરવા થઈને કહે છે અને શ્રોતા કઈ કક્ષાના છે, ક્યાં સુધી સમજી શકે છે વગેરે બાબતોને ઉપેક્ષાને કારણે નથી જાણતો, આ છે પ્રમાદ. આમે મારે કેવું તો તમારો શું અધિકાર છે એ પ્રમાણે કેવું પડે. કેટલું જરે એમ છે, તમે એના વિદ્યાર્થી છો એ જોવું પડે એમ. નગર ઉપરથી વયું જાય. ઓલા પર આપણે નહોતું કર્યું તો મને ઘણા બહાર નીકળીને કીધું તે બહુ સારો સત્સંગ દીધો એ કે, પણ સારું બાર ગયું એ કે જે ઓલા પર બેઠા ને હું કહી તો ભાઈ આમાં તો રેડીમેડ છે જ થાય ને પહેરી લેવાનું. આપણે કોઈના માપના સીવતા નથી. હું કહું જેને મજા આવે એને પહેરી લેવાનું થઈ રહે ને. એટલે આને કહેવાય છે પ્રમાદ. કોઈ રીતે મારી પૂજા થાય, આદર થાય, શ્રોતાઓ પાસેથી રૂપિયા પૈસા મળી જાય, મારો સ્વાર્થ સિદ્ધ થઈ જાય, સાંભળવા વાળા કોઈ રીતે મારા ચક્કરમાં આવી જાય, મને અનુકૂળ બની જાય વગેરેની ઈચ્છા રાખે છે, આ છે લિપ્સા. એટલે ઠગાઈ થઈ ગઈ. હા. કહેવાની શૈલીમાં કુશળતા નથી, વક્તા શ્રોતાની ભાષાને જાણતો નથી, શ્રોતા કઈ રીતે વાતને સમજી શકે છે તે યુક્તિને તેને પણ આવડતી નથી, આ છે કર્ણપાટવ. એ 4 દોષ વક્તામાં રહેવાથી વક્તાના શબ્દોથી શ્રોતાને જ્ઞાન થતું નથી. આવા દોષોથી રહિત શબ્દ શ્રોતાને જ્ઞાન કરાવી દે છે. આ બધા દોષોથી રહિત હોય એ શ્રોતા હોય તો એ આમાં વક્તા હોય, એવા વક્તા હોય તો આમે શ્રોતાને જ્ઞાન કરાવી દે ને. શ્રોતા પણ શ્રદ્ધા, વિશ્વાસ, જિજ્ઞાસા, તત્પરતા, ઇન્દ્રિયોમાં સંયમ વગેરેથી યુક્ત હોય અને તેનો પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય હોય તો તેને વક્તાના શબ્દોથી જ્ઞાન થઈ જાય છે. હા અહીંયા સાધન સંપન્ન હોય. હા જે શબ્દથી કહે છે તે શબ્દનો વાસણ ત્યાગ કરી નિશબ્દમાં લક્ષ્યાર્થ લઈ લે. અચિંત્યમ છે, ચિંતનથી વાત કરવા અચિંત્યન લઈ લઈ. એ તેના એ લક્ષ્ય ના લઈને વાસણ છોડી દે. લક્ષ્યાર્થ ભાગમાં એકથી જાણી લે. ખાલી શબ્દથી જ્ઞાન થઈ જાય. અહીંયા સમાધિમાં નહીં, શબ્દથી જ. હા, શબ્દથી તો વર્તી રહેતી નથી. ન્યાય વાંધો પડે. સમાધિમાં જ્ઞાન તો ફરક રહે. આત્માના વર્તી હોય તો વર્તી આપણે ભંગ કરે ને તો કરે. ભાવ છે વર્તી નથી રહેતી. સાંગે તે હાર્યા હતા, બાકી આમાં કોઈ કમી નથી કઈ નહીં. જ્ઞાનદેવ પાસે ત્યાં જ આવતું છે ને. હા, એટલે ગુરુ અને સીધી પ્રગટ થઈ ગઈ છે. અહીંયા સુખદેવજી નું પરીક્ષિતજી નું પ્રમાણ મળી જાય. કેમ કે પરીક્ષિત રાજાને સર્પદંશ થવાનો તો 7 દિવસે જ છે અને એને નક્કી હતું કે મારું 7 દિવસની અંદર મોત છે.
એટલે 7 દિવસમાં જે કામ કરવાનું હતું એ કરવાનું હતું. 7 દિવસમાં અમે સુખદેવ જેવા ભક્તા હતા ને સામે શ્રોતા એવો હતો તો બાર ઉતરી ગયા હતા ભાઈ. 3 દીમાં અનુભૂતિ. અને 7મે દિવસેથી એમ કહી દીધું એને કે બસ મારે જે સ્થિતિ જોતી હતી ને જ્યાં જવાનું હતું ત્યાં મને મળી ગયું. હવે કદાચ એક નહીં આવા 100 તક્ષક આવીને મને દંશ દે ને તો મને કોઈ તકલીફ નથી. તો વાર નથી લાગતી એમ. પણ શ્રોતા પર તેની વાણીની અસર નથી પડતી અને શ્રોતાની અયોગ્યતા હોવા છતાં પણ તેના પર વક્તાની વાણીની અસર નથી પડતી. બંનેની યોગ્યતા હોય તો જ વક્તાના શબ્દની શ્રોતા પર અસર પડે છે. હું તમને અહીંયા તમારી યોગ્યતા ન હોય ને કાં મારી યોગ્યતા ન હોય તો હું તમને અહીંયા ગમે એવું કહું તો તમે બહાર નીકળે એમ કે એને ઓળખીએ છીએ, નાનપણથી ઓળખીએ શું છે એમ. એટલે તમારે બધું ઉપરથી વહી ગયું કે ન વહી ગયું, તમે મને ઓળખો એટલે વહ્યું જાય. આગળ અહીંયા કોઈ પણ હાવ નાસ્તિક માણા એને થોડી કઈ અધ્યાત્મની ખબર પડતી હોય અને કંઈક વેશભૂષા હોય ને અહીંયા આવીને બેસી જાય બોલો પોણું ગામ પગે લાગે તો કેમ કે તમે ઓળખતા નથી આને શું કરેલું છે એમ. 2-3 દિવસ પહેલા બોરડા છે ને આપણું બોરડા તમે કદાચ જોયું છે, આવ્યું છું બોર્ડ જોયું છું. હમણાં 2-3 દિવસ પહેલા 12 વર્ષથી ફરાર એટલી દાઢી અને સાધુના વેશમાં અને સાધુ જ બની ગયેલો રેપનો તોમતદાર પકડાણો હજી 3 દિવસ પહેલા. એટલે આ વેશ હા એવો ભાગી ગયો હતો. આઈનો તો ઈટિયાનો ઈટિયા આપણે જેસર પાસે હા ઈટિયા કુંવડિયાનો લ્યો. હવે વેશભૂષા ફેરવી નાખીને ગમે આશ્રમમાં રહેવા મળ્યા અને એનો અંબાજી પાસે અહીંયા ઓલા આપણે અંબાજી આવ્યું ને ત્યાં આશ્રમે છે બોલો. અને અહીંયા ઓલા ડાઠા પોલીસે પકડી લીધો. હા એટલે આમાં એવું નથી કે વેશભૂષા પહેરીને બધાય સંત હોય એમ. ઘણા આની પાછળ ઘણા કૃત્યો છુપાવીને બેઠા ભાઈ. હા આ લુગડામાં ભજન કરી લેવું. વેશ પલટો કરવાની જરૂર નથી કે બાપુ બની જવું એની કોઈ જરૂર જ નથી. આ લુગડામાં ભજન થાય ને એવું દુનિયામાં એકે ભજન નથી થતું. પરંતુ ભગવાનના નામમાં એટલી વિલક્ષણ શક્તિ છે કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ ભાવથી નામ લે તો તેનું મંગળ જ થાય છે. ભાય કુભાય અનખા આલસહુ નામ જપત મંગલ દિશે દસહુ. ભગવાનનું નામ અવહેલના સંકેત પરિહાસ વગેરે કોઈ પણ રીતે લેવામાં આવે તોય પાપોનો નાશ કરે છે. તમને કોઈ કે બે તમાશા મારીને રામ કેવરાયું હોય તો કામ જ કરે એમ માની લેવાનું. કેમ કે પરાણે જ લેવું પડ્યું ને. ઓલાને એમ જ કર્યું હતું ને બાવડું પકડી લીધું ઓલો કે આનું કઈ થાય કે થાય આનું હું કામ ન થાય. બાવડું પકડીને છાતી માથે બેસી ગયા કે બોલ રામ. ઓલાને રામ બોલવું પડ્યું અને છેલ્લે ભગવાન 3-4 એને દેવતાઓને બધાને પાલખીએ જોડાવવું પડ્યું હતું. છેલ્લે એને ખબર હતી કે મારો ગુરુએ કીધું વેચતો નહીં અને વેચ્યું નહોતું તો શું થયું હતું ભગવાનના ખોળામાં બેર દીધો. આખા જીવનમાં 2 વાર રામ બોલ્યો હતો. તો ભાઈ આપણે રોજ રામ રામ કરીએ તો આપણું કલ્યાણ નહીં થાય. શ્રીમદ ભાગવતમાં બતાવે છે 6ઠ્ઠા સ્કંદનું. ભગવાને પોતાના નામની બાબતમાં સ્વયં કહ્યું છે કે જે જીવ શ્રદ્ધાથી અથવા અવહેલનાથી પણ મારું નામ લે છે તેમનું નામ સદા મારા હૃદયમાં રહે છે. 6ઠ્ઠા સ્કંદમાં 2જા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાને કીધેલું છે. પછી આગળ બતાવે શ્રદ્ધયામ હેલિયામ નામ રટંતી મમ જંતવઃ તેષામ નામ સદા પાર્થ વર્તતે હૃદયે મમ. તો અહીંયા શંકા પ્રશ્ન થાય છે ગોળનું નામ લેવાથી મોઢું મીઠું નથી થતું પછી ભગવાનનું નામ લેવાથી શું થશે આવો કોઈ પ્રશ્ન કર્યો. ગોળ હોય એનું નામ લેવાથી કે ગળપણ આવી જાય નથી આવતું. એટલે પ્રશ્ન કરવા વાળા તો કરવાના છે. તો કે ભાઈ ભગવાન નામ લેવાથી શું થશે તો એનો જવાબ આપે છે જે વસ્તુનું નામ ગોળ છે તેના નામમાં ગોળ નામ વાળી વસ્તુનો અભાવ છે. નામમાં અભાવ છે એટલે કે ગોળના નામમાં ગોળ નથી. અને જ્યાં સુધી ગોળનો રસેન્દ્રી જીભની સાથે સંબંધ નથી થતો ત્યાં સુધી મોઢું મીઠું નથી થતું. એ વિષય કોનો છે? રસના ઇન્દ્રિયનો છે ને. એટલે જેની જરૂર છે એની પાસે છે ને. તમારે ઊનું ગરમ જોવું હોય તો તમે જીભથી જોવો તો કઈ નહીં ખબર પડે. આમ કે નામ અડશો એટલે તરત ખબર પડશે ભાઈ ઠંડુ છે ગરમ છે. કેમ કે ત્વચાનો વિષય છે. કેમ કે જીભમાં ગોળ મોજૂદ નથી. એવી જ રીતે ધનિકનું નામ લેવાથી ધન નથી મળતું.
કેમ કે ધનિકના નામમાં ધન મોજૂદ નથી, પરંતુ ભગવાનના નામમાં ભગવાન મોજૂદ છે, સર્વવ્યાપક. અને ભગવાન મોજૂદ છે એનું પ્રમાણ જોવું હોય તો લાકડા છે એમ અગ્નિ છે. બાળી જે નથી બાળતો ને. અને બે લાકડાને ભેગા કરીને ઘડી ઘર્ષણ કરો એટલે તરત હળગી જાય કે નથી હળગી જતો? સમાન રૂપે અગ્નિ એમાં બિરાજમાન છે, તો નામની અંદર ભગવાન બિરાજમાન છે, આ પ્રમાણ છે. એટલે મેં તમને એટલી ઉદાહરણ આપ્યું કે આ ભગવાને આવી રીતનું નામમાં બિરાજમાન છે. નામી ભગવાનથી નામ અલગ નથી અને નામથી નામી અલગ નથી. નામીમાં નામ મોજૂદ છે અને નામમાં નામી મોજૂદ છે. તેથી નામીનું ભગવાનનું નામ લેવાથી ભગવાન મળી જાય છે, નામી પ્રગટ થઈ જાય છે. હવે પાછો પ્રશ્ન કરે છે, નામ તો ફક્ત શબ્દ માત્ર છે, તેનાથી શું કાર્ય સિદ્ધ થશે? એમ આ તો શબ્દ છે ને, રામકૃષ્ણ કોઈ પણ કે તેનાથી કાર્ય કયું સિદ્ધ થશે? તો ઉત્તર આપે છે, એમ તો શબ્દ માત્રમાં અચિંતનીય શક્તિ છે, પણ નામમાં ભગવાનની સાથે સંબંધ જોડવાનું જ એક વિશેષ સામર્થ્ય છે. તેથી નામ કોઈ પણ રીતે લેવામાં આવે તે મંગળ જ કરે છે. નામ જપવા વાળાનો ભાવ વિશેષ હોય તો ઘણો જલ્દી લાભ થાય છે. તમારા ભાવ આવી ગયો બસ હવે તો આ છેલ્લો સમય હાલે છે, જિંદગી ટૂંક સમયમાં પૂરી થવાની છે, કારે શ્વાસા ખૂટી જાય ખબર નથી, આજ મારી જવડા નાના વયા જાય છે, આ જવાન જવડા કારે એટક આવી જાય ખબર નથી, કારે ફડાક્યો ફૂટી જાય. તો ભાઈ આપણો તો એન્ડ સમય જ હાલે એમ જ માનવાનું ને. તો ભાઈ હવે પછી આપણે તૈયારી ન કરીએ તો પછી તો શું થવાનું? એટલે જેની એવી ઉત્કંઠા થઈ ગઈ કે હવે બસ જે સમય મળ્યો એમાં નામ ભજન કરીને વહી જવું છે, તો પરમાત્મા જલ્દી સહાય કરે છે. અને પછી આપણે એમ કહીએ કે ગડપણમાં કરશું તો ગડપણ ને હારે રે નિરાતે, પછી લેવાય ન લેવાય તો બધે જાણીએ સી શું કરે છે બધા. એમ સાદર સુમિરન જે નર કરહી ભવ બારીધી ગૌપદ ઇવ તરહી. નામ જપમાં ભાવ ઓછો રહે તો પણ નામ જપવાથી લાભ થશે, પણ ક્યારે થશે એની ખબર નથી. નામ જપની સંખ્યા વધારે વધવાથી પણ ભાવ થઈ જાય છે, કેમ કે નામ જપ કરવા વાળાની ભીતર સૂક્ષ્મ ભાવ રહેતો જ હોય છે. તે ભાવ નામની સંખ્યા વધવાથી પ્રગટ થઈ જાય છે. તમે નામ જપ કરતા હોય, એકાંતમાં બેઠા હોય તો તમને બહુ અતિશય નામ જપમાં તમે લાગી જાવ ને એટલે તમારી અંદર એક અલગ ભાવ ઉત્પન્ન થઈ જાય. પછી તમને કોઈ ઓછું બોલવું ગમે, પછી એકાંતમાં બેઠા બેઠા નામ જપ કરતા હોય તો તમને ઓટોમેટિક આમ ભલે તમારી આંખી દુખતી હોય એમ નહીં, પણ અંદરથી એમ એક ઉમળકો આવે કે હવે તો ક્યારે મળે, એમ એક રોણું આવી જાય અંદરથી, હેતથી આવું બધું થવા મળે. ની આહુડા ગરમ ન હોય, ક્યારેક તપાસ કરી લેવું, એવું આવે ને તો એ ગરમ નહીં હોય. હા આવે તો એમ જ કહું છું. નામ જપ ક્રિયા કર્મ નથી બલકે ઉપાસના છે, કેમ કે નામ જપમાં જાપકનું લક્ષ્ય સંબંધ ભગવાનની સાથે રહે છે. જેમ કર્મોથી કલ્યાણ નથી થતું, કર્મ પોતાનું ફળ આપીને જ નાશ પામે છે, પરંતુ કર્મોની સાથે નિષ્કામ ભાવની મુખ્યતા રહેવાથી તે કર્મ કલ્યાણ કરવા વાળા થઈ જાય છે. એવી જ રીતે નામ જપની સાથે ભગવાનના લક્ષ્યની મુખ્યતા રહેવાથી નામજપ ભગવાનનો સાક્ષાત્કાર કરાવનારું થઈ જાય છે. ભગવાનનું લક્ષ્ય મુખ્ય રહેવાથી નામ ચિન્મય થઈ જાય છે, પછી તેમાં ક્રિયા નથી રહેતી. એટલું જ નહીં, તે ચિન્મયતા જાપકમાં પણ ઉતરી આવે છે, એટલે કે નામ જપવા વાળાનું શરીર પણ ચિન્મય થઈ જાય છે. તેનાથી શરીરની જડતા નાબૂદ થઈ જાય છે. જેમ તુકારામજી મહારાજ સશરીર વૈકુંઠ ચાલ્યા ગયા, મહારાષ્ટ્રમાં વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા કરતા આના શરીર સાથે વૈકુંઠમાં આવી ગયા. મીરાબાઈનું શરીર ભગવાનના વિગ્રહમાં સમાઈ ગયું. દ્વારકાધીશ ભગવાન છે ને મંદિરમાં, એની અંદર મીરાબાઈ એમ કીધું કે હું દર્શન કરતી આવું, સશરીર મૂર્તિમાં સમાઈ ગયા હતા. કબીરજીનું શરીર અદ્રશ્ય થઈ ગયું અને તેના સ્થાને લોકોને ફૂલ મળ્યા. સોખા મેળાના હાડકામાંથી વિઠ્ઠલ નામનો ધ્વનિ સંભળાતો હતો. સોખા મેળા નામના એક સંત થઈ ગયા, એને 250-300 વર્ષ પછી ત્યાં ખોદકામ કર્યું તો કોઈ કીધું ભાઈ કે આ નહીં કુવાની કંઈક પડ્યું, દિવાલ પડી થયું, કંઈક થયું હતું, મને પાકોનો ઇતિહાસ નથી ખબર. પછી ત્યાંથી 2-3 મહિના પછી હાડક્યા નીકળ્યા, એવું કંઈક બન્યું હતું. એમાંથી અવાજ આવતો કે ભાઈ આ સોખા મેળાના હાડક્યા છે, એનું પ્રમાણ હું તો કોઈ સંતોએ કીધું કે એના હાડકાને કાને લગાડો, એમાંય વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો છે, એને પ્રમાણ મળ્યું હતું.
વિઠ્ઠલ વિઠ્ઠલ નામનો ધ્વનિ સંભળાતો હતો. પ્રશ્ન, શાસ્ત્રો સંતોએ ભગવાન નામનું જે મહાત્મ્ય ગાયું છે તે ક્યાં સુધી સાચું છે? એવો કોઈ પ્રશ્ન કર્યો કે આ બધા સંતો શાસ્ત્રો ભગવાનના નામનું જે મહાત્મ્ય કહે છે એ ક્યાં સુધી સાચું છે? તો ઉત્તર આપે છે, શાસ્ત્રો અને સંતોએ નામનું જે મહાત્મ્ય ગાયું છે તે પૂરેપૂરું સાચું છે. એટલું જ નહીં, આજ સુધી જેટલો નામ મહિમા ગાવામાં આવ્યો છે તેનાથી નામ મહિમા પૂરો થયો નથી, બલકે હજુ ઘણો નામ મહિમા બાકી છે. કારણ કે ભગવાન અનંત છે, તેથી તેમના નામનો મહિમા પણ અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. નામનો પૂરો મહિમા સ્વયં ભગવાન પણ નથી કહી શકતા. રામનો સકહી નામ ગુણ ગાઈ. પ્રશ્ન, નામનો જે મહિમા ગાવામાં આવ્યો છે તે નામ જપ કરવાવાળી વ્યક્તિઓમાં દેખાવામાં નથી આવતો, એમાં શું કારણ છે? કે ભાઈ જે નામ જપનો મહિમા કહે છે એ કોઈ નામ જપ કરતું હોય તેમાં દેખાતો કેમ નથી? એનું કારણ શું? તો ઉત્તર આપે છે, નામના મહાત્મ્યનો સ્વીકાર ન કરવાથી નામનો તિરસ્કાર અપમાન થાય છે, તેથી તે નામ એટલી જલ્દી અસર નથી કરતું. નહીતર એકવાર રામ કહેવાથી રામ પ્રગટ થઈ જાય. તમારો તૈયારી હોય, અંતકરણ શુદ્ધ હોય ભગવાન, તો ઝાઝી મહેનત નથી કરવી પડતી. ભગવાન નામદેવજીને શું હતું? નામદેવજી તે ને એને વિઠ્ઠલનાથ ભગવાન સામે બેસતા રોજ, એની યારે બે વાતું કરતા. ક્યારે ભાઈ? નહીતર એને સ્થિતિ ત્યારે મેળવી નથી. પણ અંતકરણ શુદ્ધ છે. તમારે કોઈ કાચમાં જોવું છે, તમારું મુખ જોવું છે, બરોબર? આપણી ભાષામાં કાચ કહી, તમારું મુખ જોવું છે તો પેલા કાચ સાફ તો હોવો જોઈએ ને, તો જ તમારું મુખ દેખાય. હવે એમાં 100 મહિનાની ધૂળ જામી ગયેલી હોય એને પેલા નિરાતે ધોવો પડે, પછી એને લૂસવો પડે ગાભાથી, હરખો વ્યવસ્થિત સાફ કરો, ક્યાંય ડાગા ડૂગી ન હોય, ત્યારે તમારું મુખ ચોખ્ખું દેખાય. એમાં અનંત જન્મોના આમાં દુર્ગુણો દુરાસારો બધું ભરેલા છે, એને નામ દ્વારા સાફ કરી નાખી અને પછી પરમાત્માને યાદ કરીએ તો એને કઈ જાજી આવવામાં વાર લાગતી નથી. નામ જપમાં મન ન લગાડવાથી, ઈષ્ટના ધ્યાન સાથે નામ જપ ન કરવાથી, હૃદયથી નામને મહત્વ ન દેવાથી, આ વગેરે દોષોને કારણે નામનું મહાત્મ્ય જલ્દી દેખાવામાં આવતું નથી. આ બધા દોષો છે આપણામાં. મેં તમને કીધું હતું ભાઈ અમને ખબર છે, એમ જાણીએ છીએ, આખી દુનિયા ઈ જ કે રામ રામ કરો એમ. કોનું કલ્યાણ થઈ ગયું? તમારે કેવું છે ને એમ કે આપણે કીધું હોય તો. હા, કોઈ રીતે નામ જપ મુખથી ચાલતું રહે તો તેનાથી પણ લાભ થાય જ છે, પણ એમાં સમય લાગે છે. મન લાગે ચાહે ન લાગે, પણ નામ જપ નિરંતર ચાલતું રહે, ક્યારેય છૂટે નહીં, તો નામ મહારાજની કૃપાથી બધું કામ થઈ જશે. એટલે કે મન લાગી જશે, નામમાં શ્રદ્ધા વિશ્વાસ પણ થઈ જશે, વગેરે વગેરે. જો ભગવાન નામમાં અનન્ય ભાવ હોય અને નામ જપ નિરંતર ચાલતું રહે તો તેનાથી વાસ્તવિક લાભ થઈ જ જાય છે. કેમ કે ભગવાનનું નામ સાંસારિક નામોની જેમ નથી. ભગવાન ચિન્મય છે, તેથી તેમનું નામ પણ ચિન્મય છે, ચેતન છે નામ. રાજસ્થાનના બુધારામજી નામના એક સંત થયા. તેઓ જ્યારે નામ જપમાં લાગ્યા ત્યારે તેમને નામ જપના વિના થોડો સમય પણ ખાલી જાય તે ખમાતું ન હતું. હવે જ્યારે ભોજન તૈયાર થઈ જતું ત્યારે માં તેમને ભોજન માટે બોલાવતી અને તેઓ ભોજન કરીને ફરી નામ જપમાં લાગી જતા. એક દિવસ તેમણે માને કહ્યું કે માં, જમવામાં ઘણો સમય લાગી જાય છે, તેથી ફક્ત ભડકું બનાવીને થાળીમાં પીરસી દીધા કરી કે તરત પીને હું પાછો બેસી જાઉં એમ. અને જ્યારે તે થોડું ઠંડુ થઈ જાય ત્યારે મને બોલાવ્યા કરે. માએ તે જ કર્યું. એક દિવસ પછી તેમણે કહ્યું કે માં, ભડકું ખાવામાં પણ સમય લાગે છે, તેથી ફક્ત રાબ બનાવીને આપ્યા કર અને તે જ્યારે ઠંડી થઈ જાય ત્યારે બોલાવ્યા કર. આવી રીતની લગ્નથી નામ જપ કરવામાં આવે તો તેનાથી વાસ્તવિક લાભ થાય છે. હવે આવી લગ્ન આપણામાં ક્યાં છે? આપણે ઘડીક વાર રામ રામ કર્યું હોય તો 5 મિનિટ રામ રામ કર્યું હોય ને તો 1 કલાક તોલ પર બેઠા બેઠા આપણા ગામની કરી નાખી નથી. એમાં કોઈક બે મારી જેવા મળી ગયા હોય તો ગામની શરૂ કરી દઈએ આપણે એમ, ફલાણો આમ હતો. હા એમ. એટલે આ કરવું તો ઈ નો કરવું ને ઈ કરવું તો આ નો કરવું. કેમ કે ફાયદાકારક નહીં થાય. ઈ પરાણે થઈ જાય. બુદ્ધિનો સ્વભાવ છે ને, આનો મનનો સ્વભાવ છે.
પ્રશ્ન થાય છે, જો શ્રદ્ધા વિશ્વાસપૂર્વક કરેલા નામ જપથી જ લાભ થાય છે તો પછી નામનો મહિમા શું થયો? મહિમા તો શ્રદ્ધા વિશ્વાસનો જ થયો ને એમ, એવો પ્રશ્ન કરે છે. તો ઉત્તર આપે છે, જેમ રાજાને રાજ ન માનવાથી રાજાથી થવાવાળો લાભ નથી થતો, અને પંડિત ન માનવાથી પંડિતથી લાભ નથી થતો, સંત મહાત્માઓને સંત મહાત્મા ન માનવાથી તેમનાથી થવાવાળો લાભ નથી થતો, ભગવાન અવતાર લે છે તો તેમને ભગવાન ન માનવાથી તેમનાથી થવાવાળો લાભ નથી થતો, પરંતુ રાજા વગેરેથી લાભ ન થવાથી રાજા વગેરેમાં કમી થોડી આવી ગઈ? એ તો રાજા છે, એ રાજા જ છે. કમી તો ન માનવા વાળાનું થઈ. એવી જ રીતે જે નામમાં શ્રદ્ધા વિશ્વાસ નથી કરતો તેને નામથી થવાવાળો લાભ નથી થતો, પણ તેનાથી નામના મહિમામાં કોઈ કમી નથી આવતી. કમી તો નામમાં શ્રદ્ધા વિશ્વાસ ન કરવા વાળાઓની છે, એને ખોટ છે. નામમાં અનંત શક્તિ છે, અને તે શક્તિ નામમાં શ્રદ્ધા વિશ્વાસ કરવાથી તો વધશે અને શ્રદ્ધા વિશ્વાસ ન કરવાથી ઘટશે, એ વાત છે જ નહીં. કોઈ એમ કે શ્રદ્ધા વિશ્વાસ કરીએ તો એ શક્તિ વધી જાય એવું કઈ છે નહીં. એ છે જ તે, અને નહીં કરો તોય છે, એ કઈ વહી નથી જવાની. હા, જે નામમાં શ્રદ્ધા વિશ્વાસ કરશે તો તે નામ જપથી લાભ લઈ લેશે. તમે કોઈ પણ એક કામ ધારેલું છે, માની લો કે ભાઈ રોજ હું 21 માળા કરી, તમને થોડોક ફાયદો દેખાણો, તમે 21 ની 51 કરી નાખી. તમારો કોઈ હેતુ છે એ પાછળ સિદ્ધ કરવા માટે, તમે 21 ની 51 કરી નાખી, જલ્દી લાભ મળશે ભાઈ. કેમ કે એમાં તો માપ શક્તિ છે, જ્યાં એ નામનો લક્ષ્યાંક પૂરો થઈ ગયો એટલે અહીંયા ફળદાતા થઈ ગયું. અને જો નામમાં શક્તિ ન હોય તો આ બધા શાસ્ત્રો, 18 પુરાણ, શાસ્ત્ર, એમાં બધે વર્ણન છે કળિયુગની અંદર કે જે સતયુગ હતો એમાં જીવન પર્યંત જે માણસની આયુષ્ય હતી એ આયુષ ખપાવી દેતો ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થતી. ત્યાંથી ત્રેતાયુગ જ આવ્યો ને, ત્રેતાયુગ આવ્યો તો એમાં કે અમુક વર્ષો સુધી સાધન કરવું પડતું, યજ્ઞ એવું બધું, ત્યારે ભગવાન મળતા. એનું સાધન આવી ગયું દ્વાપરમાં, તો વ્રત પારાયણ અમુક સમય કરવું પડતું ત્યારે થતું, અને એનું સાધન કળિયુગમાં 24 કલાકમાં આવી ગયું. એ નામથી વળે પાછું. આ પ્રમાણ સાથેની વાત કરું, નામથી રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ જે તમને નામ ગમતું, અમુક એની વિધિ છે, એ વિધિથી તમે એક રૂમની અંદર વ્યાજો નામ જપ કરો, 1 સેકન્ડ વાય નામ તમારા મુખથી બંધ ન થવું જોઈએ. તમે બેહોશ થઈ જાવ, પડી જાવ, મરી જાવ, જે થાય અંદરથી બાણું બંધ કર્યું, બીજે દી જયારે ટાઈમ ન થાય ત્યાં સુધી દરવાજો ન ખુલવો જોઈએ, તમને નીંદર ન આવવી જોઈએ, ઊભું થવાની બધી બકતા. હું તમને દેશી ભાષામાં કહું, તમે રૂમમાં આંટો મારી શકો, તમને નીંદર ન આવી જોઈએ, તમારે ફાવે એમ નામ જપ કરો, પણ 1 સેકન્ડ વાય નામ જપ બંધ ન થવું જોઈએ. જે સમયે શરૂ કર્યું એના સમયે તમને બીજા દિવસના 24 કલાકના સમયે તમને નામનો ચમત્કાર સામો દેખાય. આ હું કહું એમ નહીં, આપણે અખંડાનંદ સરસ્વતી કૃષ્ણ કૃષ્ણ કરતા કૃષ્ણની પ્રાપ્તિ થઈ ગઈ હતી, એને પોતે કીધું છે. મારે કોઈને વાંચવું હોય તો મારે ગળેનું પુસ્તક છે. આવા સિદ્ધ મહાપુરુષોનું પ્રમાણ છે. હનુમાનજીનું પ્રત્યક્ષ એની સામે આવીને બેઠેલા હનુમાનજી મહારાજ, કૃષ્ણ ભગવાન એની સામે સાક્ષાત્કાર છેલ્લો, રામજીનો સાક્ષાત્કાર છેલ્લો, મહાદેવનો સાક્ષાત્કાર છેલ્લો, એનાથી મોટું શું હોય ભાઈ? જગદંબાનો અવતાર આનંદમય માતા એને આરે બિરાજતા. એ સમયના જે મહાપુરુષો થઈ ગયા 2002-05 તે બધા દેવલોકને પામ્યા, એ સમયમાં આ બધા સિદ્ધ મહાપુરુષો વિદ્યમાન હતા. અખંડાનંદ સરસ્વતી, ઉડિયા બાબા, આનંદમય માતા, હરિબાબા, આવા હમણાં જ થઈ ગયા. 500 વર્ષ પહેલાની વાત હું નથી કરતો. અને એને પ્રમાણ આપેલું કે ભાઈ ખાલી નામથી ભગવાન મળી ગયેલા. અને આજના સમયમાં કોઈને એમ કહેતું હોય કે પરમાત્મા નથી મળતો, કે કોઈ હનુમાનજીની સાધના કરવી કે નથી મળતો, તો તમારે કોઈની ઈચ્છા હોય તો મને કહેજો. ગ્રંથ છે મારી આગળ, એમાં 8મે દીએ, આ હું શૈલેન્દ્ર સાથેની વાત કરું, કોઈ ફાંકા ફોજદારીની વાત નહીં, શૈલેન્દ્ર સાથીને અખંડાનંદ સરસ્વતીનું લખેલું છે, એમાં મંત્ર આપેલો છે, 8મે દી હનુમાનજી તમે સાક્ષાત્કાર. તેવડ રેવી જોવે, એને જેમ કીધું એમ કરવાની તાકાત હોવી જોઈએ, બરોબર ને ભગવાન? આ વસ્તુ છે, નથી એવું નહીં. પણ જે શ્રદ્ધા વિશ્વાસ નહીં કરશે તે નામથી લાભ નહીં લઈ શકશે. બીજી વાત છે, જે નામમાં શ્રદ્ધા વિશ્વાસ નથી કરતો તેના દ્વારા નામનો અપરાધ થાય છે, તે અપરાધને કારણે તે નામથી થવા વાળો લાભ નથી લઈ શકતો. જે તમને મળવા વાળો લાભ હોય એ તમને નથી મળતો અશ્રદ્ધાને કારણે. ભાઈ શ્રદ્ધાથી તમે લ્યો તો મળી જાય છે. સદગુરુદેવ કી જય.